કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। કમોસમી વરસાદથી થયેલા ખેડૂતોના નુકસાનની અંગે સત્વરે સર્વે કરી અને રાહત પેકેજ આપવામાં આવે તેવી ઉગ્ર માંગ અત્યારે કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે। તેવા સદન કચેરી ખાતે રેલીનું પણ આયોજન કર્યું હતું। રેલી યોજ્યા બાદ આવેદનપત્ર આપ્યું હતું। પાક નિષ્ફળ ગયો છે। મગફળી, કપાસ, રાયડો, જુવાર આ બધા જ પાક નિષ્ફળ ગયા છે અને આ વખત તો મે મહિનાથી લઈને આજ સુધી એક ધારો વરસાદ થવાથી ખેડૂતોની ત્રણેય સિઝનો ફેલ થઈ છે। તો આજે ખેડૂતો આકરા પાણીએ છે અને ખેડૂતોને એક જ માંગણી છે કે તાત્કાલિક ધોરણે અમારું સંપૂર્ણ જે ખેડૂતોને દેવું છે માફ કરવામાં આવે। જો આમ કરવામાં નહીં આવે તો દિન 7મો અમે ગાંધી ચિંતા માર્ગે અહિંસક આંદોલન કરી અને ચક્કાજામ કરીશું। એ સંપૂર્ણ કાર્યક્રમ ખેડૂતો વતીથી કોંગ્રેસ પાર્ટી આ કાર્યક્રમ કરવા જઈ રહી છે અને ખેડૂતોના પડખે ખેરાલુ તાલુકાની વડનગર અને સત્તાણા તાલુકા કોંગ્રેસ સમિતિ બિલકુલ ખડે પગે ઊભી છે અને ખેડૂતો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ આંદોલન બંધ કરવાના નથી।